અને અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। ગોતામાં BMW કારે અન્ય કારને ટક્કર મારી દીધી। કાર ફેન્સિંગ તોડીને ડિવાઈડર પર ચડી ગઈ। અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના ગોતા વિસ્તારમાં આ BMW કાર બેકાબુ બની હતી। પ્રતિક જાદવ વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, આ વ્યક્તિ ઝડપાયો છે કે કેમ, જેણે આ ટક્કર મારી હતી અન્ય કારને? હિટ એન્ડ રનમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। આમાં કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ? કૃષ્ણા, અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલક ઈચ્છે તો પણ તે ત્યાંથી ફરાર થઈ શકે તેમ નહોતો, કારણ કે કાર છે તે ડિવાઈડરની જાળી તોડીને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને કારને ખૂબ મોટું નુકસાન થયું છે, જેના કારણે કાર ચાલક કાર લઈને ભાગી શકે તેમ નહોતો। અને આ જ ક્રમથી હવે સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અવારનવાર કાર્યવાહી કરતી હોય છે, ડ્રાઈવ ચલાવતી હોય છે, તો શા માટે અમદાવાદ શહેરમાં રફતારનો કહેર છે તે અટકતો નથી? અને ખાસ કરીને SG હાઈવે કે જ્યાં આગળ આવા નબીરાઓ ફરતા હોય છે, તે નબીરાઓ અવારનવાર આવા અકસ્માત સર્જીને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે સૌથી મોટો સવાલ છે કે આવા નબીરાઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે। આ જે અકસ્માત થયો છે BMW કાંડનો, તે અકસ્માતને લઈને એક અન્ય કાર ચાલક છે તેને ઈજા પહોંચી હતી અને આ ઈજા પહોંચવાના કારણે હાલ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને જે કાર ચાલક છે તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, તે ઈજાઓના કારણે હાલ તેને સારવાર માટે મોકલવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર આપનો।